આ વાત છે ભાવનગરની એક એવી મહિલાની જેણે જિંદગીના પડકારોને એવી રીતે ઝીલ્યા કે કોઈ પણ આ મહિલાને દ્રષ્ટાંત રૂપ ગણે છે। આખરે કોણ છે આ મહિલા અને કેવી રીતે તેનું સંઘર્ષમય જીવન બની ગયું દ્રષ્ટાંત જોઈએ આ અહેવાલમાં। હોય એટલું જોર હવે લગાવ જિંદગી, દમ હોય તો મને સતાવ જિંદગી, સુખની વ્યાખ્યા મેં જડમૂળથી બદલી, દમ હોય તો દુઃખ હવે બતાવ જિંદગી। જો આ વાક્ય કોઈએ જીવનમાં ઉતાર્યું હોય તો તે છે ભાવનગરના આ મહિલાએ કે જેઓએ જિંદગીમાં અચાનક નાની એવી બીમારીમાં પોતાના પતિને ગુમાવી દીધા। ત્યારે તેઓની સામે 5 જણના પેટ ભરવાની વિકટ સમસ્યા ઊભી હતી। ત્યારે જિંદગીથી હારી જવાના બદલે તેઓએ સંજોગો સામે લડી લેવાનો અને તેમના બાળકોને ભણાવી ગણાવીને મોટા માણસ બનાવવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો। ना हार में ना जीत में किचित नहीं भयभीत में, संघर्ष के पथ पर जो भी मिला यह भी सही वो भी सही। बाजपेयीजीના આ શબ્દોને જો કોઈ જીવનમાં ઉતાર્યા હોય તો તે છે ભાવનગરની આ મહિલા। મહારાષ્ટ્રના આ મહિલા આંતરજ્ઞાતિમાં પરણીને હજારો કોળ સાથે ભાવનગર સાસરે આવ્યા ત્યારે અનેક સ્વપ્નો તેમની આંખમાં લઈને આવ્યા હતા। પતિના સુખે સુખી એમ પતિની ભાષા, પતિની સંસ્કૃતિ અને પતિના ધર્મને અપનાવીને નાનું અને સુખી કુટુંબ એવા સાસુ સસરા અને પતિ સાથે સુખેથી રહેતા હતા અને તેમના લગ્ન જીવન દરમિયાન તેઓ 2 પુત્રો અને 1 પુત્રીના માતા પણ બન્યા। તેમના પતિ નાની એવી ઠંડા પીણાની લારી લઈને ભાવનગરના તળાવ વિસ્તારમાં ઊભા રહેતા હતા અને કુટુંબ જોગ કમાઈ લેતા હતા, પરંતુ કુદરતને તેના આ નાના એવા સુખની પણ ઈર્ષા આવતી હોય તેમ કમળાની બીમારીમાં તેઓ મૃત્યુ પામ્યા। આમ કાળની અચાનક કારમી થપાટ પડતા આ મહિલાના જીવનની વાસ્તવિકતા વચ્ચે સોનેરી સ્વપ્નો અચાનક વિખાઈ ગયા હતા અને ત્યારે મનથી તૂટી જવાને બદલે તેના સંતાનો સામે જોઈને તેઓએ મનોમન સંકલ્પ કર્યો કે ના જગ તેરા કુછ લૂટે, ના કિસી કા રબ રૂઠે, ખુદ કો કર બુલંદ ઇતના कि कभी ना तू तूटे। આમ તેઓએ તેમના 3 સંતાનોને ઉચ્ચ શિક્ષણ ના આપવાના સંકલ્પ સાથે તેમના પતિની લારી સંભાળી લીધી અને થોડાક સમય માટે હજુ ઠરીઠામ થયા ના થયા ત્યાં તો ઘરના એકમાત્ર પુરુષ સભ્ય એવા વયોવૃદ્ધ સસરાનું પણ કેન્સરની બીમારીથી અચાનક જ મૃત્યુ થયું હતું। આવી કપરી પરિસ્થિતિમાં ભાંગી પડવાને બદલે આ સ્થિતિને સહજ ભાવે સ્વીકારી અને ઘરમાં 3 નાના સંતાનો અને વયોવૃદ્ધ સાસુ આમ 5 જણાના પેટ ભરવાની સંપૂર્ણ જવાબદારી હવે તેઓએ પોતાને માથે લઈ લીધી। ઘરવાલા 10-12 વર્ષ મારા હારે રહ્યા અને એને કમાણી ગાંઠ થતા એ બિચારા ઓફ થઈ ગયા અને મારા 8-10 મહિના પછી મારા સાસરા ઓફ થઈ ગયા। પછી ઘરની જવાબદારી મારા અને મારા સાસુ ઉપર આવી ગઈ। હું અત્યારે 10માની એક્ઝામ આપવા માટે ખૂબ જ મહેનત કરું છું અને મને જ્યારે પણ સ્કૂલેથી છૂટીને જમીન કાઢીને ગમે ત્યારે ટાઈમ મળે તો હું તરત મારી લારીએ મદદ કરવા જાઉં છું। મમ્મી સોડાની લારી ભરે છે છતાં હું મારા ઘરે કામ કરું છું અને બપોરની મારી નિશાળ છે તો સ્કૂલેથી આવીને કામ કરીને હું ભણું છું। મારે મોટું થઈને મારી મમ્મીની ઈચ્છા પૂરી કરવાનો વિચાર છે। મારી મમ્મી ડૉક્ટર બનવા માંગતી હતી તેથી હું એ ડૉક્ટરની ઈચ્છા પૂરી કરીશ। મારા તરફથી આ મહિલા દિનના દિવસે હું એટલી ખાતરી આપી શકું કે આ કાજલબેનને આવતા દિવસોમાં કોઈ પણ બિઝનેસની અંદર કંઈ મુશ્કેલી પડતી હશે એમાં પણ મદદરૂપ થવાની ખાતરી આપું છું। એમના બાળકોના ઉછેરમાં કે ભણતરમાં જ્યાં પણ જરૂર પડતી હશે ત્યાંથી સરકારમાંથી જે પણ કંઈ સહાય મળતી હશે, મદદ મળતી હશે એ હું એમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। વહેલી સવારે ઉઠીને બાળકોને શાળાએ મોકલવા, ત્યારબાદ સમગ્ર પરિવારનું ભોજન બનાવવું, સમગ્ર ઘરને આટોપીને 10 વાગ્યા સુધીમાં તો તેઓ ઠંડા પીણાની લારીએ પહોંચી જાય છે અને લારીએ પહોંચ્યા પહેલા ધંધામાં જરૂર પડતી વસ્તુ પણ એકલા હાથે ઊંચકીને લેતા જાય। સવારથી સાંજ સુધી ભાવનગરની ઐતિહાસિક એવી ગંગા ડેરીની બાજુમાં ભાવનગરનો ભવ્ય ભૂતકાળ જેમ વિસરાઈ ગયો છે તેમ પોતાના પણ સારા ભૂતકાળને ભૂલી વર્તમાનનો સામનો ટાળ તડકો જોયા વગર સંતાનોને નજર સામે રાખીને કરી રહ્યા છે। જ્યારે ગંગા ડેરી પણ તેની સામે જોઈને બોલતી હોય તેવું લાગી રહ્યું છે કે કોઈનો ભવ્ય ભૂતકાળ કાયમ રહેતો નથી, વર્તમાનનો સામનો કરવો જ રહ્યો। હવે મજબૂત મક્કમ છે અમારા હાથ, લઈશું આપીશું એકબીજાને સાથ। આ કહેવતને સાચી ઠેરવતા હોય તેમ તેના 3 સંતાનો અને ઘરડી સાસુ
તેમને નજર સમક્ષ રાખીને તેમને બને તેટલા ઉપયોગી થવાના પ્રયત્નો કરે છે અને સંતાનો દ્વારા પણ કોઈ પણ સંજોગોમાં માતાના આ કપરા દિવસો ફરી એકવાર ખુશીના દિવસોમાં પલટાવવા માટે અભ્યાસમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ત્યારે તેમનો પુત્ર હર્ષ આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યો છે અને આગળ અભ્યાસ કરી મિલિટરીમાં જઈને દેશની સેવા કરવાની અને પપ્પાની ઈચ્છા પૂરી કરવાની છે. જ્યારે પુત્રી શિવાની તેના માતાના સ્વપ્ન પ્રમાણે ડોક્ટર બનવા તેમજ નાનો પુત્ર પ્રશાંત એન્જિનિયર બનવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે. આ ત્રણેય બાળકોને જોઈને એવું લાગી રહ્યું છે કે ભરો ઊંચી ઉડાન, સાથ હૈ સારા હિન્દુસ્તાન. બ્યુરો રિપોર્ટ, GSTV.